આ જે જામનગરની અંદર સૌરાષ્ટ્રનો સૌથી લાંબો બ્રિજ બન્યો છે, જામનગરની અંદર 14 વર્ષ પછી સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ તૈયાર થઈ ગયો અને સૌરાષ્ટ્રના લોકો ખુશીથી એટલા બધા ઉછળી ગયા કે ગઈકાલે રાત્રે આ 3.5 કિલોમીટર સૌથી લાંબા બ્રિજ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો. કારણ કે આ બ્રિજને જોવા માટે લોકોનો ધસારો થયો. લોકોએ ત્યાં રીલ ઉતારી, ત્યાં લોકોએ ફોટો સેશન કર્યું અને પોલીસને આ ટ્રાફિક હળવો કરવા માટે પસીનો આવી ગયો અને લગભગ 2.5 કલાકની જહેમત પછી આ બ્રિજને ફરી ખુલ્લો મુકાયો. તો હું તમારી સાથે આ જે જામનગરની અંદર સૌરાષ્ટ્રનો સૌથી લાંબો બ્રિજ બન્યો છે એના વિશે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોમવારના દિવસે જામનગરમાં બનેલો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મૂક્યો અને આ જે ફ્લાયઓવર બ્રિજ છે એ 3.5 કિલોમીટર લાંબો છે અને 266 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ ગયો છે. એટલે રાજકોટ તરફથી આવતા અને ખંભાળિયા તરફથી આવતા જે વાહનો છે એને આ બ્રિજનો ઉપયોગ કરી શકશે. એકચ્યુઅલી આ બ્રિજ 2011ની અંદર એનો પ્રોજેક્ટ તૈયાર થયો હતો. એટલે 2011થી આ બ્રિજની શરૂઆત થઈ હતી. ત્યારે એની જે પ્રોજેક્ટ કોસ્ટ નક્કી કરવામાં આવી હતી એ 139 કરોડ રૂપિયા હતી. પરંતુ પછી એવું નક્કી કરવામાં આવ્યું કે આ બ્રિજને સૌથી લાંબો બ્રિજ બનાવવો છે એટલે એનું બજેટ છે એ વધીને 266 કરોડ રૂપિયા થઈ ગયું. હવે આ બ્રિજની આપણે જો ખાસિયત જોઈએ તો 139 પિલર ઉપર આ બ્રિજને ઊભો કરી દેવામાં આવ્યો છે અને એની કુલ લંબાઈ છે 4225 મીટર અને કુલ 4 એપ્રોચ છે. મુખ્ય બ્રિજ છે એની 1650 મીટર એની લંબાઈ છે અને આ 4 લેન છે. ઇન્દિરા દ્વારકા રોડ એપ્રોચ છે એ 8.40 મીટરનો છે અને 2 લેન છે, બે લેનમાં છે. 7 રસ્તા સર્કલ સુભાષ બ્રિજ પાસેનો જે વિસ્તાર છે એ 11.70 મીટરનો છે અને આ 3 લેન બ્રિજ છે. હવે આ જે બ્રિજ છે એની નીચે પણ બહુ જબરજસ્ત પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 850 ટુ વ્હીલર્સ પાર્ક થઈ શકે, 250 ફોર વ્હીલ પાર્ક થઈ શકે, 100 રિક્ષા પાર્ક થઈ શકે, 100 અન્ય વાહનો પાર્ક થઈ શકે અને 26 બસો પાર્ક થઈ શકે. આની નીચે બીજી બધી વ્યવસ્થાઓ એ છે કે 4 જગ્યાએ પે એન્ડ યુઝ ટોયલેટ છે, 4 જગ્યાએ વેઇટિંગ સિટિંગ બેસવાની એની વ્યવસ્થા છે, 4 જગ્યાએ ફૂડ ઝોન તૈયાર કરવામાં આવ્યા છે. બ્રિજના 10 ગાળા એવા છે કે જ્યાં સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવામાં આવશે અને એક લેબર ચોક બી બનાવવામાં આવ્યો છે. હવે આ બ્રિજ તૈયાર કરવામાં 90,000 ક્યુબિક ઘન મીટર સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 11,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે આ જે બ્રિજ બન્યો છે એ સૌરાષ્ટ્રના લોકો માટે બહુ ઉપયોગી થવાનો છે. પણ એટલે પહેલા દિવસે એટલે ગઈકાલે રાત્રે જ્યારે આ બ્રિજ ખુલ્લો મુકાયો ત્યારે સૌરાષ્ટ્રના લોકોનો વાહનો સાથે એટલો બધો ધસારો થયો કે લગભગ 2.5 કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો. આખો 3.5 કિલોમીટરના બ્રિજ ઉપર ટ્રાફિક જામ હતો. કારણ કે આ બ્રિજ ઉપર રોશની કરવામાં આવી છે અને 3 દિવસ સુધી રોશની રહેવાની છે. એટલા માટે લોકો રોશની જોવા, નવા બ્રિજને જોવા માટે ધસારો કર્યો. પોલીસને પસીનો આવી ગયો લોકોને દૂર કરવા અને થોડોક સમય માટે તો બ્રિજને બંધ બી કરી દેવામાં આવ્યો. પછી મોડી રાત્રે ટ્રાફિક હળવો થયો અને હવે આ બ્રિજ ખુલ્લો થઈ ગયો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.